મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર મિત્રો આપણે છે હૈદરાબાદની અંદર ને ભાઈ અત્યારે વાગ્યા છે 8 ને 8 વાગ્યામાં મિત્રો 8 વાગી ગયા છે ને આપણી ગાડી ખાલી થવામાં ખાલી 2 થપી રહી છે મિત્રો. 5 વાગ્યાની ગાડી ખાલી થાય છે મિત્રો અને 5 વાગ્યાના મજૂર આવી ગયા હતા એટલે ભાઈ 2 થપી રહી છે. હું તો સૂતો હતો મિત્રો, હમણાં જ ઉઠો, હું જસ્ટ ઉઠીને વિડીયો ચાલુ કર્યો મેં ભાઈ ને 5 વાગ્યાનું તો હાલ જ છે ખાલી થવાનું મિત્રો કમસે કમ. અને ભાઈ હવે છે ને આપણે કલાક ખાટું થઈને મિત્રો રહી ન જાય તો સારું, કેમ કે એલબી નગરમાં છે ભાઈ નો એન્ટ્રી એટલે ભાઈ નીકળવાનું ગમે કરવું જ પડશે મિત્રો. તો હાલો જઈએ પસવાડે દેખાડીએ. અહીંયા જો ભાઈ નજારો અનોખો જોઈ, અહીંયા ગાડી ખાલી થવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ ને થઈ ગયું તો 5 વાગ્યાનું હોય. અત્યારે મિત્રો એટલી રાવા દીધી આપણે છેલ્લા કુકડા હતા ને ત્યાં પુગાડી દીધું હોય. છેલ્લી સેનેટરી જે હતી ને ત્યાં પુગાડી દીધું ભાઈ. આ ગુજરાતીનો છે મિત્રો ભાઈ, અમે ઉપર ગુજરાતી છે આપણે. ચાલો મિત્રો મળીએ આગળ વિડીયો છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો. શ્રીનગરની ઉપર ભાઈ મેઇન રોડ ઉપર જ છે, અહીંયા જ છે ગોડાઉન. જોઈ લો મિત્રો સામે આપણી ગાડી છે. આ એલબી નગરનો મેઇન રોડ છે. 12 નંબરમાંથી ઉતર્યા પછી તમે 18 કિલોમીટર હાલો પછી આવે છે. આવે મિત્રો બધું એલબી નગરના ઇલાકામાં. ટ્રાફિક જોવો હૈદરાબાદની તમે ખાલી હૈદરાબાદની ટ્રાફિક જોઈ લો. ચાલો મિત્રો રોડ ક્રોસિંગ કરી લઈએ ને દુકાને જે આવીએ મળીએ પછી. ગાડી ખાલી થઈ ગઈ છે ને ભાઈ ગાડીમાં હવે ખડ ઉડે છે. આ હે ગોડાઉન થઈ લો ને મિત્રો. અડધી કલાક ખાટું થઈને હવે રહી જાય આપણે ભાઈ. રાતે 12 વાગે નીકળી શકશું મિત્રો બપોરે. હવે ત્યાં લગન આપણે આરામ કરવાનું પડશે ભાઈ, બેસવું પડશે કેમ કે ભાઈ નો એન્ટ્રી લાગી જાય છે મિત્રો અને આપણે રહી ગયા છે ભાઈ. હવે કાશીનાથમાં ઘૂસીએ. काशीनाथ कितने बजे नो एंट्री खुलता? 9 बजे. बोलना कितने बजे खुलता? 9 बजे. हाँ फिर निकल सकते? हाँ. झूठ बोल रहे 12 बजे खुलता है, 9 बजे की बात कर रहे हैं. એમ કે વિડીયો માં ને ખોટું બોલવાનું કે પૈસા નાખે ને તો જ સાચું બોલવાનું. વાહ ભાઈ વાહ, જિંદગી હે. જોઈ લે મિત્રો ગાડી કેવી લાગે જરાક કોમેન્ટ કરી દેજો. નાનો એવો અને ગાડી બધી ખાલી થઈ ગઈ ભાઈ. આજે પહેલી તાણ 8 વાગ્યામાં ગાડી ખાલી થઈ. હવે નીકળવા વાળું કોઈ નથી કેમ કે ભાઈ 12 વાગે નીકળી શકશું. નો એન્ટ્રી છે મિત્રો. ચાલો મિત્રો હવે આપણે કાલપત્રી બાલપત્રી હમી કરી લઈએ, મળીએ પછી. મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ અને ભાઈ અહીંયા નો એન્ટ્રી નડે છે મિત્રો. એટલે ગાડી નીકળશે આપણી 12 વાગ્યાથી, એટલે બપોરના 12 વાગે. એટલે અત્યારે વાગ્યા છે ભાઈ 10 સાડા 9 જેવું. અને મિત્રો આપણે હે ને ભાઈ કાલું જેવું આજે માંગરી દીધું છે મિત્રો જમવાનું બનાવવાનું. તો મસ્ત મજાના રીંગણા કટિંગ થઈ ગયા છે. આ આપણી શિમલા મિર્ચ કટિંગ થાય છે મસ્ત મજાની. આ છે વાલોર, એ મસ્ત મજાની કટિંગ કરી નાખીએ પછી બનાવી નાખીએ. આમાં હે ભાઈ ડુંગળી. તો આપણે બધો સામાન ભેગો લઈ લીધો છે ને પછી મસ્ત મજાની ઘડી નાખીએ લોટલી અને પછી બેગીએ તો ભાઈ નો એન્ટ્રી ખુલી જાય. પછી રિંગ રોડ બાજુ સડી ખાઈ ને સીધું આપણે ભરવાની ઠેકાને જઈશું ક્યાંક. નક્કી થાય મિત્રો, હજી કંઈ નક્કી નથી થયું. તો હાલો જમવાનું બનાવીએ, મળીએ મિત્રો. તો આપણે બધું રાંધી લીધું છે ભાઈ. રીંગણા વાલોરનું શાક કરી નાખ્યું મિત્રો મસ્ત મજાનું. પછી આપણે લોટલી ઘડી નાખીએ મસ્ત મજાનું. બધું હકાઈ લીધું છે ભાઈ, બધું ધોવી કરીને મેળ દીધું છે. હવે આપણે કંઈ રહ્યું જ નથી મિત્રો. હવે ખાલી આપણે નો એન્ટ્રી ખુલે એટલે નીકળવાનું હોય ભાઈ. રિંગ રોડમાં જઈ અને મસ્ત મજાના જમી લે હું આપણે મિત્રો. હજી તો વાર છે મિત્રો, 11 વાગવા આવ્યા છે મારા ખ્યાલથી. અને સામે ભાઈ હૈદરાબાદનો જોઈ લો મિત્રો એલબી નગર વાળો રોડ છે. હા અંદર જ છે મિત્રો. હો અંદર માનો ને કે 500-600 મીટર અંદર છે આપણે. ને અહીંયા મિત્રો ગોડાઉન છે. હજી શટર દેખાય છે. અહીંયા બેઠા છે ભાઈ. હજી તો વાર લાગશે. હજી ખાલી થવાનું ખાલી તો થઈ ગઈ મિત્રો, પણ નો એન્ટ્રી ખુલવામાં વાર લાગશે ભાઈ. સામે જો ભાઈ બધા બેઠા છે વાતું કરે છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે. ગાડી નો એન્ટ્રી ખુલી જાય પછી સીધા મિત્રો 12 વાગી ગયા છે ને આપણે નીકળી ગયા છે ભાઈ. નો એન્ટ્રી ખુલી ગઈ છે. ભાઈ અહીંયા નડે છે મિત્રો ખાલી નો એન્ટ્રી, બીજું કોઈ નડતું જ નથી. હવે વહેલી ગાડી ખાલી કરી નાખી હતી ભાઈ. નો એન્ટ્રી હતી એટલે બેઠા હતા. હવે જઈએ છે
काशीनाथ भैया बैठे हैं, राम भैया बैठे हैं, अरे गाड़ी चला रहा है। इधर सब्जी मिलता है। अभी मैं भी थोड़ा थोड़ा हिंदी बोलने लगा हूँ, तेलुगु तो नहीं आता मेरे को, इल्ले बहुत सपंडी। वो काशीनाथ को आता है, काशीनाथ तेलुगु है। તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા રિંગ રોડમાં સડીને. હૈદરાબાદનું ભૂંડાયું જોઈ લ્યો ભાઈ, 5 કિલોમીટરમાં 3 કલાક થશે મિત્રો. આ હૈદરાબાદની ભૂંડાયું ભાઈ ટ્રાફિકની જોઈ લ્યો મિત્રો. જ્યાં લગન નજર પૂગે ત્યાં લગન બાકાચીકી જ બોલે છે નેકરી. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા રિંગ રોડમાં સડીને. ભાઈ તેલુગુ પિક્ચર નું શૂટિંગ આલે છે અને પબ્લિક જોવો મિત્રો ખાલી. જ્યાં લગન નજર પૂગે છે ત્યાં લગન સામેથી હીરો આવે છે ભાઈ હાલીને. ચાલો મિત્રો મળીએ હવે આપણે રિંગ રોડ માં સડી. આપણે હૈદરાબાદ રિંગ રોડ સડી ગયા અને હવે બાકાચીકી બોલતી જાય હે ભાઈ. ઉડે તો જાય ને હું હલાવું હું ગાડી એમ નથી કહેતો ભાઈ, હું તો બેઠો હું. બાકાચીકી બોલતી જાય હે મિત્રો. આપણે રાતે જ આંકવાની હોય, આપણે દિને ના આંકવાની હોય. આપણે રાતના જ રાજા હે. ઓ કાશીનાથ કેસા હે? બઢિયા હો કાશીનાથ. કાશીનાથ મિત્રો બેરો થઈ ગયો છે ત્યારે. આમ તો જો તમાકુ ખાઈ હે, બીજું તો કાણું કરે બિચારો. તો હવે ઉડે તો જ આ બાકાચીકી બોલે ભાઈ હૈદરાબાદ રિંગ રોડ ની અંદર મિત્રો. અને હવે ભાઈ આપણે ક્યાંક રાખીને જમવું હોય મિત્રો. હમણાં પાર્કિંગમાં રાખીએ ક્યાંક, કેમ કે ભાઈ આપણે જમ્યા નથી. એટલે પેલા પેટ પૂજા કરી નાખીએ, પછી કંઈક લોડિંગ નું નક્કી થાય તો ભાઈ લોડિંગ કરવા જવું પડે મિત્રો. પછી આપણે ગુજરાતમાં તો ભૂખવું હોય ભાઈ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા જમવા ટાણે. આપણે જમવા માટે ભાઈ ગાડી રાખી દીધી અને મિત્રો આપણે રાખી છે આ સામે દેખાય 15 નંબર છે ભાઈ. 15 નંબરનું ટોલ નાકું છે મિત્રો. જરાક આગળ આવતા પાર્કિંગ આવે જ છે ભાઈ. તો અહીંયા રાખી દીધી છે આપણે રિંગ રોડ મિત્રો. જોઈ લઈએ હૈદરાબાદનો મસ્ત મજાનો. હવે આપણે મિત્રો અહીંયા મસ્ત મજાનું જમવાનું છે ભાઈ. ગાડી રાખી દીધી છે, અમે કાશીનાથ ઊભો હોય. તો હાલો મસ્ત મજાની પેટ પૂજા કરી નાખીએ. તો બધી તૈયારી કરીએ તો કરી નાખીએ પેટ પૂજા. મળીએ પછી જમવા માટે બેસી ગયા અને ભાઈ મસ્ત મજાનું આપણી પાસે છે રીંગણા વાલનું, રીંગણા સોરીનું શાક. વાલ કે સોરી જી હોય મને નથી ખબર, કામ નાખ્યું હોય. અને મિત્રો આ છે લોટલી, આ છે મસ્ત મજાની હાથે બનાવી છે છાશ દહીં લેવીને. અને આ ભાઈ આપણે કેરી વધી હતી કાલની, તો કેરી મોરી નાખીએ. તો હાલો મસ્ત મજાનું જમી નાખીએ, મળીએ પછી. આપણે હાલ્યા જાય અને ભાઈ હૈદરાબાદની બિલ્ડિંગનો નજારો જોઈ લ્યો મિત્રો તમે. થેરા પૈસા થેરે. उठे तो जा मित्रों हैदराबाद की बिल्डिंग हो. काशीनाथ ये बिल्डिंग कितने मार की है? 45 मार की. मित्रों काशीनाथ ने बधी खबर. આપણે ભાઈ પૂગી ગયા હે 1 નંબર ઉપર મિત્રો. અને કહેવાય 1 નંબર. તમે તો કોઈ ચીજ જોયો નહીં હોય. ઘેર બેઠા હૈદરાબાદ જો ભાઈ. આપણે રૂબરૂમાં જોઈએ ને મિત્રો. આ બિલ્ડિંગ નો નજારો જોવો તમે. હાલો મિત્રો હવે 2 નંબર 3 નંબર એવી રીતના કરતા કરતા રિંગ રોડ ઉતરીને હવે આપણે મળીએ મિત્રો સીધા. મિત્રો આપણે હૈદરાબાદ રિંગ રોડ ઉતરી ગયા હતા પછી ભાઈ વિડીયો જ નહોતો ઉતાર્યો મેં, કેમ કે મિત્રો આપણે હે ને ભાઈ સાંગારેડીથી થોડાક એક સેટા આવ્યા છે હૈદરાબાદ રિંગ રોડ ઉતરીને. અહીંયા આપણે ગાડી રાખી દીધી છે, કેમ કે ભાઈ આપણી ગાડી માટે લોડિંગ કંઈ નથી મિત્રો. આપણે અહીંયા રાખીને બેઠા છે ભાઈ. હજી કંઈ લોડિંગ જડ્યું નથી મિત્રો, કંઈ લોડિંગ છે નહીં ભાઈ. હવે આપણે સિમેન્ટમાં જવાનું વિચારીએ છે મિત્રો. હવે સિમેન્ટમાં જઈએ કે શું કરીએ કંઈ ખબર નથી. અને ભાઈ આ બ્લોકની અંદર આપણો ખાલી કરવાનો બ્લોક આવી જાય. હજી ગાડી ખાલી કરી એ પણ. અને આજનો વિડીયો આવી જાય મિત્રો, હજી કાલનો લોડિંગનો જ આવી જશે. અને જોઈ લ્યો ભાઈ અહીંયા સાઈડમાં રાખીને બેઠા છે. અને મિત્રો સાંગારેડી વાળો મેન હાઈવે હે આ. એટલે ભાઈ ટ્રાફિક બહુ જ થાય. હૈદરાબાદ રિંગ રોડ સાઈડથી આવે છે ને આ આવે ભાઈ આપણે સાંગારેડી સાઈડથી. તો મિત્રો ખાલી તમે ટ્રાફિક જોઈ લ્યો ભાઈ, નજારો અહીંનો.
કેવી હાલે છે મિત્રો. તો હાલો મિત્રો હવે મળીએ આપણે જે પ્રમાણે લોડિંગનું સેટિંગ થાય પછી. તો આપણે લોડિંગમાં ભાઈ જઈએ હે સિમેન્ટ લોડિંગ કરવા માટે સિંસોલી. અને ભાઈ વરસાદ જામ્યો હે મિત્રો. અત્યારે જાહેરાબાદ પૂગ્યા હે આપણે અને બાકાચીકી બોલે હે ભાઈ અત્યારે. તો મંડાણ તો હતું જ મિત્રો. મેહુલે માંડ્યા મંડાણ. તો મંડાણ તો હતું જ પણ જામ્યો અત્યારે. હવે કઈ હુજતું નથી મિત્રો. એવો જામ્યો વરસાદ. જામે જાય જામે ત્યારે એવો જ જામે ભાઈ. જામો કામો જેઠવાય જ થાય. તો હાલો મિત્રો હવે આપણે વરસાદ આરહી તો હવે ક્યારે જાય તો મને નથી ખબર ભાઈ. ભગવાનના હાથમાં હે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા સવારે. મસ્ત મજાનું સવાર થઈ જાય પછી મળીએ મિત્રો. ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર મિત્રો આપણે હે જાહેરાબાદ જે મારવાડીની હોટલ આવે છે ત્યાં મિત્રો. અહીંયા બે ગાડી પડી છે. 3 ગાડી પડી છે આપણા પોરબંદર બાજુની. તો જીજે પછીની 3 ગાડી છે મિત્રો. અહીંયા આપણે તો સિમેન્ટ ભરવા જવાનું હોય. હવે એને શું હોય આપણે નથી ખબર મિત્રો. જો ભાઈ હવે આ કાઢે છે ભાઈ અહીંથી હરિયાણા વાળા. તો હાલો મિત્રો હજી આપણો સિમેન્ટનો ઓર્ડર આવ્યો નથી. હવે ક્યારે આવે કંઈ ખબર નથી. હૈદરાબાદમાં ફૂલ મંદી છે માલની. તો હવે જોઈએ ભાઈ. તો હાલો ભાઈ સવારની અંદર આપણે નાવા જવું હોય તો મસ્ત મજાનો કુંડો ભર્યો હતો. હાલો નાહી નાખીએ મિત્રો. હજી આપણે જાહેરાબાદ ભાઈ મારવાડીની હોટલે પડ્યા કેમ કે મિત્રો અહીંયાથી કંઈ માલ નીકળતો નથી. આપણે બધું હાથમાં રહીએ ભાઈ. લાતુર, સિંસોલી તો એ બાજુ બધું આપણા હાથમાં જ છે મિત્રો. પણ કંઈ માલ નીકળે તો આપણા હાથમાં છે, નકા આપણા હાથમાં નથી. તો ભાઈ અહીંયા 2 ગાડી ઓલરેડી પડી જ છે. તો આપણે મિત્રો અત્યારે સિમેન્ટની વાત જોઈએ છે. સિમેન્ટ નીકળી જાય તો ભાઈ વધારે સારું. સિંસોલી ભાગી જાય સીધા. સિંસોલીથી સિમેન્ટ લોડ કરી નાખીએ. હવે મિત્રો સિમેન્ટના ઓર્ડર નથી તો હવે શું થાય જોવાનું હોય. તો હાલો મિત્રો મળીએ હવે આગળ. આપણે લોડિંગમાં ભાઈ સિંસોલી જાય છે સિમેન્ટ લોડિંગ કરવા માટે. સુરતનો હે મિત્રો. અને સીધા જાઓ તો તમે ભાઈ એકને એક રોડ છે. આપણે ભરી કરી અને પછી પાછું ઉપર ચડવાનું ભાઈ. એટલે વાર લાગે મિત્રો. હજી આપણે જાય છે આમ 30 કિલોમીટર આપણે જવાનું. આપણે જઈ આવ્યા હે મિત્રો. એક દણ ગયા હતા સિંસોલી સિમેન્ટ માટે અબ્દુલભાઈ પાસે ભાઈ. આ બોર્ડ જ આવી ગયો મિત્રો. મોટો ગેટ આવ્યો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે. આમ ઓલા ઘાટનું હિલિંગ આવે મસ્તીનું દેખાડું તમને કેવું મસ્ત મજાનો વ્યૂ આવે. હાલો મળીએ મિત્રો આગળ. આપણે ઘરે ગયા ભાઈ કર્ણાટકમાં સિંસોલી અને ઘાટ સેક્શન જોઈ લ્યો ભાઈ સિંસોલીનું. આપણે અહીંયા ગુલતી ખાધી હતી મિત્રો ફરીને આવતા ને ત્યારે. સિંસોલી ભયંકર ઘાટ સેક્શન છે મિત્રો. આમાં નિરાતે ટર્ન મારવો પડે. ગોબા ઉપડી જાય. ભરે આવીએ એટલે ગાડી દબાય. અત્યારે આવી જાય. એની લીવર તો દેવાની હોય, ખાલી બ્રેક રાખવાની હોય. હાલો મિત્રો તો મળીએ હવે આપણે સીધા ભરવાની લોકેશને પૂગીને પછી ઘાટ સેક્શન વટી જાય ને મળીએ. સિંસોલી આપણે પૂગી આવ્યા છે ભાઈ. અબ્દુલભાઈનો પંપ છે મિત્રો. તમને ખબર જ હશે ને. આપણે આમ ભરવા જવાનું હોય ભાઈ 15 કિલોમીટર. અને અહીંયા મિત્રો આપણી ગાડી છે ને એક પાસે બીજી પડી છે પોરબંદરની. અત્યારે મિત્રો હજી આપણે વાર છે ભરવાની. સામે ભાઈ જુઓ સર્કલમાં શિવાજી બાપા. શિવાજીનું પુતરું છે મિત્રો. શિવાજી બાપાનું સામે આ ભાઈ ગાડીઓ પડ્યું હોય. હજી કંઈ લોડનું આપણે નક્કી નથી થયું ક્યારે થાય મિત્રો કંઈ ખબર નથી. હવે આપણો ડીઓ આવશે 5 વાગે તો રાતે આપણે ભરવા જશું ભાઈ. 31 તારીખે આપણી ગાડી ખાલી થશે મિત્રો સુરતની અંદર. ને ભાઈ અત્યારે હાવ મંદી હાલે છે મિત્રો. હૈદરાબાદથી રિટર્નમાં હાવ એટલે હાવ મંદી જ છે. તો કોઈ આવતા હોય તો જોજો ભાઈ. અત્યારે તપાસ કરજો માલના. બાકી હાવ મંદી જ છે. તો હાલો મિત્રો હવે આપણે જમવાનું બનાવી નાખીએ. મસ્ત મજાનું જમી નાખીએ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે જમવાનું બનાવી લઈએ પછી. તો ફટાફટ જમવાનું બનાવી નાખીએ મળીએ પછી. જોઈ લો ભાઈ અબ્દુલભાઈનું કેવું હોય કોમેન્ટ કરી દેજો મિત્રો. જરાક નાનો એવો કર્ણાટકનું છે મિત્રો. KA32 SE 7786 નંબર. ડબલ સાઇલેશન. મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જેપી ચેનલમાં નવા હોય જય શ્રી રામની કોમેન્ટ પછી સબસ્ક્રાઇબ ને પછી લાઈક કરજો. અને મિત્રો હવે કાલથી આપણો બ્લોગ રનિંગનો આવશે ભાઈ. કેમ કે આજે આપણી ગાડી લોડિંગ થઈ જશે એમ કે મિત્રો. તો હાલો મળું હું તમને ફરીથી નવા વિડીયો સાથે. જય શ્રી રામ.